દેશભરમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન કાર્યક્રમ ચાલુ છે। તે અંતર્ગત ભાજપ લોકોને ભારતીય જનતા પાર્ટીની અંદર સદસ્યો બનાવવા માટે આહ્વાન કરી રહ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યો છે કે જેને લઈને વિવાદ વકરી ચૂક્યો છે। અનેક એવી શાળાઓ છે કે શાળાઓમાં એ વિવાદ પહોંચ્યો હતો કે શાળાના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું હતું। તેના મોબાઈલમાંથી સદસ્યતા અભિયાન બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હોવાનું સામે આવતા જ વિપક્ષના નેતાઓ જે છે તેમણે આકરા પ્રહારો કર્યા હતા। ને આજ રોજ બીજો એક બનાવ જે છે તેઓ સામે આવ્યો છે કે સદસ્ય બનાવવા ભાજપ હવે છે તે હદ વટાવી રહી છે। કારણ કે મહેસાણામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને કહેવાયું કે ઓટીપી આપો તો જ ઇન્જેક્શન આપવામાં આવશે। એટલે કે ભાજપ હવે જે છે તે સદસ્યતા અભિયાન કાર્યક્રમ છે તેના અંદર હવે ક્યાંક દાદાગીરીથી સદસ્ય જે છે તે બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે। મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇન્જેક્શન આપવાનું હતું તે દરમિયાન ડોક્ટર દ્વારા અથવા તો એમના જે મળતિયાઓ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે ઓટીપી આપો, ભાજપમાં સદસ્ય બનો તો જ તમને ઇન્જેક્શન આપવામાં આવશે। આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં। इंजेक्शन आता नहीं हाल नहीं अरे अरे बेन आता क्या क्या आओ तमे रजिस्टर पर ओटीपी कराओ भारतीय जनता पार्टी ध्यान नहीं तो आने शू मैंने इन क्लिप आपो तमे कैमेरा आओ હું ન્યૂઝ સાથે ચર્ચા કરીને આનો એલિગેશન લેવું તમે આ તો ના ચાલે। મને બહુ ખબર નથી કે હું તો હજી સાઉન્ડ લઈને આવ્યો ક્યાં બન્યું ક્યાં છે કઈ જગ્યાએ અહીંયા આવો હું અહીંયા આવો તમે મારી જોડે સ્ટાફ જોડે આવો આ ના ચાલે। અરે સ્ટાફને તો ખબર હોય છે ને ઓટીપી લે છે સ્ટાફને ખબર પડવી જોઈએ એમ આ તો આફત જ નથી બાપુ એ આફત જ છે। આધાર કાર્ડ નહીં મારામાં આવી ભારતીય જનતા મેમ્બરશીપનું આ સ્ટાફ અહીંયા જ હતો। શું હતું સિસ્ટમ બરોબર સ્ટાફને કહેવું છે ને ઓટીપી શાનો લ્યો છો તમે અહીંયા ઊભા હોય તો ઇન્જેક્શન અપાવાય એટલે આ યસ છે ને પેલું ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે અમને તો કશી ખબર નહીં તો ઓટીપી ના અપાય ને અમારે તમારે કહેવું પડે ને એ તો પાર્ટી તો મારે એ તો પટાવાળો મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં। એક જ મિનિટ એને ક્યાં છે એસ કે છે બોલાવો અમને કશી ખબર નહીં એ કેમ આવે ના બોલાવો શેના માટે લે અમને ખબર નહીં। અને શાના માટે આ કરવાનું હોય ઇન્જેક્શન લેવા એટલે અમારે ઓટીપી આપવાના ભારતીય જનતા મેમ્બરશીપ બનાવવાના અમને તપાસ કરીને ના ના એને બોલાવો એ તમારો સ્ટાફનો મોહ છે ભારતીય જનતા પાર્ટીનો મોહ છે શું થઈ ગયું નહીં એનું આ સંસ્થા છે ઇજ્જત છે આપણે હા તો એને બોલાવો અહીંયા જે હોય મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન મારા વાઈફને લેવા આવ્યો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું કોણ છે આવે છે લાવો ને તારીખ આમાં પછી નાઇટ ઓફ ડે થઈ ગયું ને દિવસે કેટલો ને મારી આજે છે તે રોકાવાનું હા એટલે નાઇટ એટલે રોકાવું છું કઈથી કઈ તારીખ મારી આજે એક દિવસથી બીજા કોની મને ખબર અને બીજું સર પેલા સુધીના ટેન્ટી કરી ને આપણે એના કોઈ